પણ કોઈ એવી ભાતીગળ ગળાવાળી આપણી મૂળ માવું એ માંડવામાં બાપુ બેઠી બેઠી મૂળ જૂના ગીત ગાતી હોય ને રૂપાની ઘંટડીઓ જેવા ગળા લઈને તો કોઈ સંન્યાસી આવ્યાની ગીત સાંભળી જાય તો બાપુ પણવાનું મન થાય એવી વાત છે. લગ્ન ગીતે કઈ જેવી તેવી વસ્તુ નથી સાહેબ. હા, જેટલો યજ્ઞમાં મંત્ર મહાન છે એટલું જ લગ્નમાં લગ્ન ગીત મહાન છે. પણ જૂનું હોય તો અત્યારે હાવ આવી ગયું છે વિટામિન વગેરે. જોકે હવે તો ગાયત્યું નથી કોઈ મારી માવું અમર જીવન ગાવા વાળા લાવી દે ભલે આ ગાતા, કારણ કે મૂછું વાળા સાજુ કરતો બેનો હાવ બંધ કર્યું. અને અત્યારે કેવું છે તમારે જે થવું એ 2 મિનિટમાં બોલો. 2 મિનિટમાં તમે અડધો કલાક બ્યુટી પાર્લરમાં જઈ આવો એટલે સફરજન જેવા થઈને બહાર વહી આવો ફાટ દે. કેટલું સરળ. આટલી ઘબ દઈને તમારે અમેરિકા જવું તો 18 કલાકમાં ઘબ દઈને તમને અમેરિકા ઉતારી દે. કોમ્પ્યુટર કેટલું. આજે ધારી કરીએ કે આ તો વળ ખાઈને ઘીરે પીડે એના વિકાસ નથી. નથી કાંઈ કરવું તો કઈ એ થોડું થાય. કાંઈ દરેક વસ્તુ અત્યારે જે ધારો એ કરી શકે. આ વર્ષે વ્યવહાર ત્યાં તો બીજે જ મહિને તરત લગ્ન થઈ ગયા હોય. પાછા અમુક જોવો તો ત્રીજે વર્ષે પાછા છૂટા શેડાઈ થઈ ગયા હોય. આપણે કે છોકરો કે ચાલે છે, છોકરો કોના ભાગમાં લેવો ઈ લે. એટલે લગ્ન ગીત છે. એમાં બાપુજી હમણાં મેં ફેશનના ગીત સાંભળ્યા. મને એમ છું કે આ જાનમાં જવા કરતા જાન દઈ દેવાય હો. એ આમ બેહીન જે ગીત ઉપાડે, જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને અમારા બાપનું હું જાય. આ ગીત છે યાર. એમાં બાપુ મેં એક જે ગામડામાં હમણાં ફેશનનું ગીત સાંભળ્યું ને મને મારા હમ ઓહો. ગામડામાં એક તો એ ગળા બેહી ગયા હોય, ધૂળ ઉડી ઉડીને વેજીટેબલ ઘીના ટેફલા ખવાઈ ગયા હોય, ગળા ધોહારા જેવા થઈ જાય, સસ્તા મેકઅપ કર્યા હોય. ગામડામાં પછી અરીસા હોય નહીં, એને ગરમીનું બધું વાગલું હોય, લાલી અહીંયા પોગી હોય, મસ્યું અહીંયા પોગી હોય, એનું છોકરું કાખમાં હોય, એની મમ્મી સામું જોયે તો રાજ નાખી જતું હોય. તો એને ઠીક અમારે સાનો રેની તને જોઈ ગયો ડોહો હું સાનો રહ્યો એમ. તો એ બધું ગળામાં ગયું હોય. અને એ જે બંધ ગળે જે ફેશનના ગીત ગાય, ઓ કહેતા હો તો ગાઓ. આજે વધારે આગ્રહ છે એ પરણ્યા વગીરના છે ઈ હો. બાકી તો અમુક ને લગ્ન ની વાત કરતા ઢીલા પડી જાય. હું એની વાતો લાવવા લગ્ન પણ મંત્ર છે, લગ્ન પણ એક નવું જીવન છે, લગ્નની દીક્ષા છે. આમ બેહી ચાલુ બંધ ગળા બેહી ગયેલા નો. અને એમાં એ વાત છે બાપુ, આ મારી માવું બેઠી ને, આપે તો ગમે એટલા કિલોમીટર ભઈલું બાપુ ગમે ત્યાં આવી શકીએ બાપુ. મારી માવું તો આવા ઘરને આંગણે કાર્યક્રમ હોય ત્યારે જ લાઈવ જોવાનું. જે ઓરડા ઓઢીને જગદંબાવું બેઠી હોય છે એને લાઈવનો કારક મોકો ને અમને કારક મોકો મળતો હોય છે, એટલે અમને આનંદ. એટલે આમ બેહીન જે ગીત ચાલુ કરે, ફૂલનો તે ગજારો ને ગજારામાં મોતી ગાવને એ છોડ્યો એનથી નો ગયો તો બીજું જ કીધે ગાવને હું હાવ આમ સાહેબ છો લાડવા ઉલાળવા આવ્યો. ઓ ભરતભાઈ ક્યાંથી છે 2-3 બીજું લાવ્યા તો ડોહ્યો ગાત કાય. ફૂલનો તે ગજારો દાંત કાઢશો હી બેઠી. ફૂલનો તે ગજારો ને ગજારામાં મોતી, મારા ભાઈ ને ખબર નહોતી ગામડાની ગોત. ફૂલનો ગજરો ગજરામ મોતી, મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે ઈ માંડવા પક્ષ સાંભળી જાય મૂંગું રે. ઈ હામાં સાયલી ચાલુ કરે, ફૂલનો તે ગજારો ને ગજરામાં ગોટો, મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. સાહેબ આને ગીત ન કહેવાય, એને કઠણાઈ કહેવાય. ગમે કાર્ય બેનો લઈને એમાં નબળું હોય જ નહીં બાપુ.
જો એ કોઈના લગ્નમાં ગયા હશે તો એ એક બે ગીત ગાઈ લેશે. અરે એ ક્યાં કરો છો, અધિક માસ આવે ત્યારે જે આખો મહિનો જે ઝપાવટ કરે છે. મને યાદ છે બાપુ 1990 જે અધિક માસ હતો, તેથી મારી ઉંમર બહુ નાની, એટલે નાની એટલે 20 વર્ષનો. હજી હું નાનો જ છું. અમારે એને છોકરા રે ને બાપુ એને મજા આવે. આ બધા એમાં જ્યાં મંજીરા વાળા વાદ્યો તો બહુ છે બાપુ સંગીતના, પણ જાનની જોખમે કોઈ વગાડવાનું સાધન હોય તો મંજીરા. ફેર પડે તો ટેરવામ લાગે, એથી ફેર ટકામ લાગે, એથી મોજમાં આવે તો બાજુવાળા નીટી જાય. ભલે રામદેવ બાબા યોગ કરે બાપુ, મંજીરા નો વાગે હો. એમાં આપણા સંતવાણીના રાઉન્ડ હાલતા હોય બબે કલાક જણે નાટી એ ડબલ. આ ભજન બળ નહીં તો કેવું બળ કેવું છે બાપુ. આની આ વ્યક્તિને 5 મિનિટ એમણામ કયો મંજીરા વગાડે, 5 મિનિટ કોઈ સંગીત નહીં, કોઈ શબ્દ નહીં, કોઈ ભજન નહીં, 5 મિનિટ વગાડી દે સાહેબ, આખા વર્ષનું પેમેન્ટ આપી દો, પરકાયા પ્રવેશ થઈ જાય. ભલે રામદેવ બાબા યોગ કરે, મહાપુરુષ છે, પગે લાગુ એને. યોગને પણ વિશ્વની ફલક ઉપર મૂકી દીધું છે. અને 30 વર્ષ પહેલા બુધાભાઈની ઘરે ઘણું રોકાણા છે. નરું સત્ય કહું બાપુ. આવે મંજીરા વગાડો, 9 વાગે હો, ભલે યોગ કરતા હોય, વગાડવા ઘડીક ચાલુ કરે નહીં બચેગા. હમણાં એક ભાઈના દાદા ગુજરી ગયા, તમે એને ખરેખર ગયા. મેં કીધું એલા ભાઈ તમારા દાદા કેમ કરતા ગુજરી ગયા? મને કે મારા ભાઈ યોગ કરતા કરતા. અરે મેં કીધું યોગથી તો આયુષ વધે. મને કે અમારા દાદાની ગઈ. અરે ભાઈ યોગ તો મેં કીધું, મને કે યોગમાં જ મારો દાદો ગયો. હું યોગ કીધું કઈ રીતે? મને કે રામદેવ બાબાના પરમ ઉપાસક મારા દાદા. સવારના 5 વાગે એટલે ટીવી હામાં અમારા દાદા બેસી જાય. રામદેવ બાબા જેમ કે અમારા દાદા ચાલુ કરે બધું. કપાત પાતી. અરે બા અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને, તો બધા બેનો નખ ઘસતા હતા. બોલો, અમે અહીંયા હરિની હાટડીએ મારું રોજનું મંજીરા વગેરે બેનો હામ કરે. મેં કીધું સારું ગામ તાલી છે હો. બેનો શું કરો? મને કે નખ ઘસી ભાઈ, રામદેવ બાબાએ કીધું છે નખ ઘસી તો વાળ વધે ને કાળા થાય. હું કહું આકો. એ બધા બેનો નખ ઘસતા થાય. એક બેન તો આમ બેઠા હતા આમ. મેં બેન તમે કેમ નથી ઘસતા? કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા, મૂછું મળી ઉગવા. એટલે એ નો સાળો કરાય, ન થતું હોય કરો. એટલે ઓલા કીધું મને કે મારા દાદા રામદેવ બાબા ટીવીમાં આવે એટલે ટીવી હામાં 5 વાગે આમ બેસી જાય નાઈ ધોઈને. હું તો યુવાન મિત્રોને કહું, આવા મહાપુરુષો ભેગા રહેજો. ભૈલું બાપુ આપ બધા, આમ તો જોકે ભૈલું બાપુ તે અમારું કાતર સ્ટેટ છે, બાબરિયાવાડનું. હારા માણા અરે સંગ કરશો ને તો આપણી વેલ્યુ. આવા જે આગળ મહાપુરુષો બધા બેઠા ને વંદન કરવું. યુવાનોને ખૂબ હારે રાખજો બાપુ. હા, સંગ હારો થઈ જાય ને તો એ મજા આવી જાય. એટલે યોગ પણ મૂળ વાત ઉપર મારે થોડુંક બેનને રજૂ કરો, પણ હવે મને અંદરથી ઉપડી એનું શું કરવું. એ કે રામદેવ બાબા ટીવીમાં આવે એટલે અમારા દાદા હામાં બેસી જાય. એટલે રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો. પદ્માસન લગાવે એટલે કે દાદાના સેન્ટિંગના હરિયા જેવા ટાટિયા, તો એ કડાકા કરીને પદ્માસન લગાડી નાખ્યો કડાક. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો, લાઈટ વહી ગઈ. શ્વાસ સાથે ભીખુદાનભાઈ આંખી બંધ થઈ ગયેલો. લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદો વહી ગયો. કારણ કે એટલા બધા રામદેવ બાબાના આજ્ઞાત ગીત. રામદેવ બાબા કે શ્વાસ છોડો તો છોડે ને. લાઈટ આવી તા બાપો વહી ગયો. નહીં, સપના હારા જ જોવાના બાપુ. મને કોઈ દે આમ જો મોડું સપનું જ ન આવે મારા. અમુક ને તો જો તમે જાગે તા પરસેવે રેબજેબ થઈ ગયો હોય. આપણે કે કાં કૂતર્યો વાહે છો તો મરી જાને ભાઈ, હું કૂતર્યો વાહે છે. એક નાની વાત કહી એટલે બેનને મૂકું. ભીખુદાનભાઈ, મારો હરિદ્વારમાં પ્રોગ્રામ
ભાઈ સૌજીભાઈ પરારની બે વર્ષ પહેલા સૌજીભાઈ ધોળકિયા રાખ્યો લાભ પાશમનો પ્રોગ્રામ 2 દી રોકાવાનો. એટલે મેં કીધું 2 દી હરિદ્વારમાં નવા દિવસોમાં રહી આ વાત ધ્યાનથી સાંભળજો, નકર ગેરસમજ મોટામાં મોટી ઊભી થાય તમારા હાથની વાત. સપના મોળા નહીં જોવાના, આ વાત છે બાપુ. એટલે એનો ફોન આવ્યો એટલે અમે જતા હતા. એટલે દિલ્હીથી અમે દેહરાદૂનની ફ્લાઇટમાં બેઠા એટલે સૌજીભાઈને ફોન આવ્યો. મને કીધું કાં? હું બસ બેસી ગયા છે આગળ, અહીંથી જે દિલ્હીથી જે ટાઈમ લાગે તો કાંઈ વાંધો નહીં, બહાર ગાડી લેવા તમને ઊભી છે. એટલે મેં કીધું સૌજીભાઈ હવે 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 શરૂ થાય બુધાભાઈ. તો સૌજીભાઈ કોઈને કહેતા નહીં, 2 દી રોકાવાનું છે, ખોટું મેં કીધું સેલ્ફી નાટે વધી જાય એટલે કોઈને કહેતા નહીં. મને કે હરામ બરોબર કોઈને નથી કીધું હરિદ્વારમાં. બોલો તમારું ફર્સ્ટ ક્લાસ સારી હોટલ છે, ગાડી છે, ચિંતા કરતા નહીં. અમે ત્યાં પહોંચી ગયા અને એમાં રાતના 8 વાગ્યા ત્યાં રામદેવ બાબા આવ્યા. મને કે અહીંયા રહેવાય? અમે હું મરી ગયા? બુધાભાઈ ઠપકો ન આપે? હાલો લઈ ગયા પતંજલિ આશ્રમમાં. રાજે બાપુ આયુર્વેદિક વાળું કર્યા, 11 વાગ્યા સુધી સત્સંગ કર્યો, હોઈ ગયા, 4 વાગ્યા જાગ્યા, 4 થી 5 યોગ કર્યા, 5 થી 6 સ્વિમિંગ અને 7 વાગે બરોબર એમ કહેવાય આયુર્વેદિક નાસ્તાની ડીશો આવી. ત્યાં મોદી સાહેબનો ફોન આવ્યો. રામદેવ બાબાને કીધું લાઈવ કેમ નો છે? કે લાઈવ ક્યાંથી થવા? માયાભાઈ આવ્યા. ઓ માયાભાઈ આવ્યા? બસ જો નાસ્તો કરવા બેઠા. કે નહીં નાસ્તો કરતા નહીં, આવું પછી સાથે નાસ્તો કરી, હું દિલ્હીથી નીકળું છું. મોદી સાહેબ દિલ્હીથી નીકળી ગયા. થોડીક વાર થઈ એટલે ફોન આવ્યો કે એરપોર્ટ ઉતરી ગયા છે, 20 મિનિટમાં પહોંચે છે. બાપુ આ ફોન મૂક્યો ને ત્યાં મારે જગાઈ ગયું, ત્યાં હું જાગી ગયો. પછી જે મેં ઓશિકાને ઢીકા માર્યા, મેં કીધું 20 મિનિટ તો હોઈ રહ્યો હોત તો તારા ડોહા ભેગા થઈ જાત. કાલ ચક્ર બદલ રહા હૈ. બસ સપના જોવો તો હારા જોવો, ગીત સાંભળો તો સારા સાંભળો. આપણું બાપુ જૂનું ગીત છે, મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ. મોર તારે સોનાની ચાંચ ને રૂપાની પાંખ ને સોનાની સાંચે મોરલો મોતી સણવા જાય. અને મોર જાજે ઉગમણે દેશ. શું કામ? એ મોર ત્યાં જગન્નાથપુરી આવ્યું છે, ઓલે શેડે ઉગમણે ઉદ્યાચો. મોર જાજે આથમણે દેશ, દ્વારકા આવ્યું છે. આથમણી દિશાએ બેઠો છે બાપ. આ 2 જગ્યાએ જાય છે, આવું જ કીધું. બોલો કેટલા બહેનો હોશિયાર કે મોર રે વરરાજા તારે સુખી થવું હોય તો આવા ધર્મના સ્થાનોએ જાજે. ઉત્તર દક્ષિણનું બાપુ ગહીન ના પાડી, ગીતમાં લીધું જ નહીં. બહેનોને ખબર હતી કે આને ઉત્તરે ન મોકલાય, દક્ષિણે ન મોકલાય. કારણ દક્ષિણમાં દીવ આવ્યું છે, ઉત્તરમાં આબુ આવ્યું છે. આ જાય તો મોરલો કળા પૂરી ના બેઠો. આમ તો શરૂઆત અંધશ્રદ્ધાથી જ થાય. હશે કેમ હશે કેમ એ આખી જિંદગી અંધશ્રદ્ધા મારે. હોય જ ઈ શ્રદ્ધા, હોય ઈ જ શ્રદ્ધા. તો તમે જો ઘણી જગ્યાએ તો માતાજી કોઈ ધૂણતા, જો હું કોઈ ટીકા નથી કરતો, આપણને અવતાર નો આવતો હોય તેનો અર્થ એ નથી કે ખોટું હશે. કાંઈક તો સાચું હશે તો જ વાહે ખોટું હોય ને. શક્તિપાત થતો હોય, સવાલ નથી. ભગદાનભાઈ કહે ને ઘણી વાર કે પાણી વાળું દૂધ છે, પણ દૂધ તો છે ને, નગર પાણી નાખવું એમાં ક્યાંક તો શ્રદ્ધા છે. નહીંતર અંધશ્રદ્ધા આગળ શબ્દ શ્રદ્ધાની આગળ અંધાપો ન લાગી શકે. એટલે ક્યાંક એવું હશે, પણ અમુક આ ધૂણતા હોય ને એટલે મને આમ મને ગમે નહીં. પણ એનો અર્થ એ નથી કે ખોટું હશે. પણ અમુક તો બાપુ હા ખરેખર મારા ઉપાડા લીધા અમુક. ઓહો, એમાં પુરુષ ધૂણે ને તોય વાંધો નહીં. અમુક અમુક જે બેનું ધૂણે છે, ઓહો જોજો બાપુ, પુરુષ ધૂણે ને તો વધી વધીને પરિવાર પગે લાગે. પણ ખમા જો કોઈ બેન ધૂણતા હોય ને તો આખો એરિયો હે માં આખું ગામ પગે લાગે. પણ હલવાઈ કોણ? એનો ઈ
ઈ બિચારો કેમ આવીને કે મને હમણાં ખબર પડી કે હમા માલી ને ધર્મેન્દ્રભાઈ બે નોખા હું કામ રહે, કારણ કે જાગીને સીધું ઈ જ કહેવાનું ને, હે માં અમુક વસ્તુ છે ને એ સમજાય આપણને મોઢિયો. હજે બાબુ ખરેખર અમુક હું તો ઘડીક આનંદ કરાવવાનો છું. ભીખુદાનભાઈ આપણને ખૂબ સાહિત્યની મેં કીધું ને કે આ તો પાકલ ઘડો છે અમૃતનો, આમાંથી જેટલું પીવાય એટલું આપણે પીએ. વર્ષોનું એનું જે ખેડાણ એટલે આપણે આનંદ. એટલે હું ઘડીક એ નહીં, બધા આપણે ઘડીક દાંત કાઢીએ અને હસવું એ કઈ જેવી તેવી વાત નથી. કે આપણું અમુક જ્ઞાતિ દાંત કાઢે ને એ પણ પરિવર્તન કહેવાય છે મારા. હા વાસુદેવસિંહ બાપુ આ ડોળા કાઢવાળા દાંત કાઢે ને મને બહુ ગમે. એક જણાને અમથે અમથા 2 લાફા એક ભાઈ માર્યા, અમથે અમથા એક ભાઈ ને 2 લાફા માર્યા. ઓલો કે પણ ભાઈ મારો વાક હું, એ તો કે ઓલો કે તમે તો વાકમાં ન આવો તો અમારે હું બંધ રહેવું. લે ખરેખર હસવું એ ભગવાનની કૃપા હોય તો જ હસી શકાય. કઈ હસાવાના દાડિયા ન રખે. મારે ઘડીક હસવું ગલગલિયા કરતો તો એ વખોડિયા ભરી જાય. એટલે હું ઘડીક આનંદ કરાવવાનો છું. અને આજે અહીંયા દળાય છે એટલો માનવ મેરામણ માના દર્શને આવ્યો છે. બાબુ હું ભણતો ભાવનગર ત્યારે કોઈ શનિવારની રાત એવી ન હોય કે અમે ત્યાંથી નીકળ્યા ને અહીંયા રવિવારના માના દર્શન ન કર્યા. અને એમાં ઓલી 2 માળની બસ આવતી, એમાં આરામ બરોબર કોઈ દી મેં ટિકિટ લીધી હોય. એટલે પણ હાસુ હોય કહેવાય. ભીખુદાનભાઈ ના એના પ્રોગ્રામ હોય બાપુ, એટલે આગળ બેહવા તો કોણ દે છે. પણ નિર્બાપ કોઈક આગળ બેઠું હોય ને ઇન્દ્રભાત બાબુ, અને આપણે બેઠા હોય ને કોઈક આવ્યું હોય ને તેમ કહે ને કે હે બાબલા એ ભાઈ આમ પાછળ વ્યા જત, તો હરામ બરોબર મને કોઈ દી ખોટું નહોતું લાગતું. તેથી માને એ જ પ્રાર્થના કરતો કે આગળ બેહવાનો આપણે ક્યારે લાયકાત બની, એવા ક્યારે બનીએ. એટલે આ પાછળ બેઠા એ હું ન્યા જ, હું હજી કઈ પ્રોગ્રામ હોય તો હજી હું પાછળ જ બેસું. શું કામ ન્યાલી જે હવાઈણ આવે ને એવી એકી નહીં. શું કામ ત્યાં બેઠા બેઠા 2 ઘૂંટે મારી એકાય, ટેસ્ટથી સાંભળી એકાય. અહીંયા આપણે આગળ બેઠા હોય તો એકચ્યુઅલી પધારો પધારો તંબા પધારો, પધારો મારા બાપ દિગવા પધારો. દરેક મહેમાનનું ફરીવાર અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. એટલે મૂળ વાત ઉપર આવું હું ઘડીક, એટલે આનંદ કરાવો છું. એટલે બેનું ધૂળતા હોય તો આખી શેરી પગે લાગે, હે માં હે માં. પણ મુંજાય કોણ? એનો ઈ બિચારો કેમ કે ઈ દૂર ઉભો હોય અદબ પાડે, બીજાને કહેતા એ ભાઈ દૂરથી પગે લાગો લે ભાઈ, એ સંપલ બારવા કાઢો લે ભાઈ. અને પાછો એકલો એકલો બોલે તમારી માવું ધૂણે ત્યારે આવ્યા મેં તમારે ઘરે ભાઈ. હું મારા કાકાને નાદ પાડતો હતો એ દેશમાં લગ્ન જ ન કરાય. આ તો ઘરમાંથી ગોલકી કરી. એટલે આખું ગામ પગે લાગીને વહી ગયું. પછી આ ભાઈ ઉભો થયો, એના અંગત 4 મિત્રો આવ્યા, એ પગે લાગ્યા બુધાભાઈ. અને પછી એને ઓલાને કીધું એના પતિદેવને કે હવે પાણી પાઈ ગયો અને માતાજીને કયો થાનક થઈ જાય, હવે પૂરું કરાવો. ગામ તો પગે લાગીને વયો જાય, ધૂણીને વાડ દુખશે તો દવાખાને તારે લઈ જવા જોઈએ. તો ઓલો ઊભો ઊભો કહે મારે ન કહેવાય, મારે અહીં ઘેરે રહેવાનું હોય, ભાઈ બંધો કેદી કાયમ આવીશું. એટલે ઓલા 4 પાછા ગયા, પાછા પગે લાગ્યા અને કીધું કે માં હવે ખમા કરો, હાઉ થાવ, થાનક થાવ માં, હવે કોઈ બાકી નથી. આખું ગામ પગે લાગી લીધું, આખું ગામ પગે લાગી લીધું, કોઈ બાકી નથી. કીધું નો અતાર વજ્યો, કોને કીધું નથી, એક જણો બાકી છે ઓલો. પછી ઓલા 4 કીધું તારું કે તારી માં લાગી લે પગે એટલે પૂરું થાય. બોલો કે મારે કેમ લાગુ થાય? ભાઈ આમ તો એકલો હો ત્યારે હાલ ભાઈડો થઈ જા. એ પગે લાગવા હામો બેઠો ને પગે લાગવા લાંબો હાથ કર્યો, અન અતાર વજ્યો, આવ્યો શરણે આવ્યો, માગ માગ. બોલો કે સૂટા છેડા દેને, બીજું કાંઈ નથી જોતું. ઝવેરચંદ મેઘાણીની રચના એમ કે માણસનું મન છે એ મોર ઘોડે થનગનાટ કરતું હોવું જોઈએ. અને અમારા દાન અલગારી તખતદાન રોહડિયા એમ કે મોજમાં રહેવું.
અને હકીકત છે, હમણાં ભીખુદાનભાઈ એક બહુ સરસ વાત કરી યુવરાજ સાહેબ કે મોજમાં રહેવું એટલે, બહુ સરસ ભીખુદાનભાઈ કીધું કે મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું, ભૂતકાળમાં બહુ ન જવું. ઘણાની ઓફિસે જઈએ તો આપણે અરે ભૂતકાળની જ વાતો કરે, અમારા દાદા ગુલપી વેચતા, પણ હવે લીલા લહેર છે વાડીલાલની ખાને ભાઈ. જેને અંદરનો હોય, અંદરની મોજ વર્તમાનમાં રહેવાની જે વાત કરી ભીખુદાનભાઈ બહુ સરસ. અને ઘણીવાર સાહેબ અમને પધારો પધારો સાહેબ. અરે બાબુ અત્યારે ખરેખર સમય બહુ સારો છે. કેવા યોગમાં અહીંયા આજ માં ખોડલનું ધામ ધમધમાટા લે છે. હજારો માણસો અહીંયા યાત્રાએ આવે છે. અને એમાંય અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠા, એ યુગમાં આપણને જીવવાનો અને એના સાક્ષી બનવાનો જે અવસર મળ્યો છે, આનાથી મોટો ઇતિહાસ શું હોઈ શકે સાહેબ? અને મોદી સાહેબ બોલ્યા ને અયોધ્યાથી, કાળ ચક્ર બદલ રહા હૈ. હવે હું કરે નક્કી નહીં હો, 3 વાર બોલ્યા છે, કાળ ચક્ર બદલ રહા હૈ. અને હકીકત છે, આ રાષ્ટ્ર એક એવી ગતિમાં જઈ રહ્યું છે, એની અંદર આપણે બધા જોડાવું. આ રાજ પરિવાર જો આ ખોડલમાના ધામમાં જે ભગવતી જે માં ખોડલ એનું આજે પ્રાગટ્ય થયું હોય ને, રાજ પરિવાર ભાવનગર યુવરાજ સાહેબ થી લઈ રાજમાતા બધા હાજર હોય અને આવા સંતોની હાજરી હોય, અને જે મેં કીધું ને કે આ અતિ આનંદની જ વાત છે. એટલે વાત જ્યાં મેં નાલી મૂકી હતી, તમે ફોટોગ્રાફરો જાજા છો, સરસ ફોટોગ્રાફી કરો. મારા લગ્નમાં એકલા નહોતા બાપુ. 450 માં આપણો ફોટાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયેલો લગ્નમાં. હું તો અત્યારે પરણે એને ધન્યવાદ આપું છું. અત્યારના લગ્ન જોઈએ તો ક્યાંય જેવું તેવું કહેવાય, કાળ ચક્ર બદલ રહા હૈ. જોવો તો ખરા કેવ્યું બગ્યું ડેકોરેશન જોવો, ફટાકડા એવા નીકળ્યા બાપુ. આવું સંતોને અરે આવી વાતું ન કરાય, પણ ફટાકડા બાપુ એવા નીકળ્યા, વરઘોડિયાના નામ લખાઈ જાય, વેવાઈનું નામ લખેલું તો ખુરદીન બધું કરી જાય પાછું. અને પીરહવા વાળા પરદેશમાંથી આવે, બોલો કેટરસ. ઢેફલા હોય, જેને ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ ગગી તને ના પડા હે એટલે ગોટો વળી જાય છે. પણ જીવન લાગણી અને ભાવ અને પ્રેમ અને ધર્મ સાથે બાપુ કોઈ જોડાયેલો દેશ હોય તો કેવલ આ ભારત દેશ છે. ભારતની સંસ્કૃતિને આગળ કોઈ આવી ન શકે. હમણાં એક ભાઈ મને પૂછ્યું, મને કે મારે જો એબીસીડી અંગ્રેજી શીખજો, વિશ્વ ભાષા બહાર જાવ તો જરૂર પડે જ, એને હું કોઈ બિલકુલ એનો વિરોધ નથી કરતો. પણ એક ભાઈ પૂછ્યું મને કે મારે ભાઈ કકામાં અને એબીસીડી માં ફરક શું? એટલે મેં ચોખ્ખું કીધું કે એબીસીડી એ થી ચાલુ થાય, એ નામ એપલ, સફરજન થી ચાલુ થાય, અને ઝેડ નામ જાનવર, જીરાફ. છેલ્લે જાતિ જિંદગી જાનવર જેવું જીવાઈ જાય. હાવ જે એ રીતે જેને આ દેશની સંસ્કૃતિની ખબર જ ન હોય. પણ બાપુ કહેવાય ગયો, આ દેશનો કક્કો કલમથી ચાલુ થાય છે, લેખણીથી ચાલુ થાય છે, વેદથી ચાલુ થાય અને યજ્ઞ પૂરો થાય. મારું તમારું જીવન યજ્ઞ સુધી પહોંચાડી દે, યજ્ઞ પૂરું થાય છે, લેખણીથી ચાલુ થાય. હમણાં એક ભાઈ મને પૂછેલું, મને કે માય ભાઈ દરેક કલાકારો જે ગાય છે કે માડીને પાળે વાંજિયા આવે, વાંજિયાને પુત્રમાં આપે, આંધળા આવે, માં ખોડલને આપણે ગરબા છે ને, માડીને પાળે આંધળા આવે, આંધળાને આંખોમાં આપે. મને કે શું અંધશ્રદ્ધાની વાતો કરો છો? આંધળાને આંખો મળી જાય, પાંગળાને પગ મળી જાય, જેને પગ ન હોય એને પગમાં આપે. મેં કીધું ગાંડા, 1800 પાદર દેતી હોય એ આંખું નો આપી શકે, એ પગ નો આપી શકે, એને ગતિ ના આપી શકે, શું વાતો કરો? પણ છતાંય એને મેં કીધું એ બધી વાત તમે જવા દો, કદાચ અત્યારે ન માનો. એટલે મેં એને ટૂંકો દાખલો દીધો કે આ ખોડલની કૃપા થાય, આવા સદગુરુની કૃપા થાય તો આંધળાને આંખો આવે. કઈ રીતે? ત્યારે મને ગીતાએ બધા સપોર્ટ આપ્યો.
મેં એને તરત પૂછ્યું, મેં કીધું અર્જુનને આંખો નહોતી? એને આંખો હતી ને? અને ભગવાને જ્યારે વિરાટ રૂપ દેખાડ્યું, મેં કીધું કે વાલા તારા વિરાટ રૂપને જોઈ, હે મુરલીધર મહારાજ, વાલા તારા વિરાટ રૂપને જોઈ ધનંજય ધ્રુજી ઉઠ્યો રેલો. અર્જુનની થર 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 મળી કાયા ધ્રુજવા, હે નારાયણ મને કાંઈ નથી દેખાતું. અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, તારી આંખની તાકાત નથી કે મને જોઈ શકે, માટે હવે હું તને દ્રષ્ટિ આપું છું. એ સાચું? મને કે હા. તો સાંભળી લે ગાંડા ભાઈ, મેં કીધું કૃપા થઈ જાય. કૃપા પહેલા જે દુનિયાને આપણે જોતા હોય એ જુદી હોય છે, અને જેની ઉપર ખોડલની કૃપા થઈ જાય અને પછી જે દ્રષ્ટિ મળી જાય છે એ દ્રષ્ટિ જુદી હોય છે. એ તેજ જુદું હોય છે. એ દ્રષ્ટિની વાત છે. જે અત્યાર સુધી મને સમજણ નહોતી અને જે રસ્તે હું ચાલતો હતો એ મારા પગ હતા, પણ હું અલગ રસ્તે ચાલતો હતો. મને કૃપા થઈને હવે જે એમ કહેવાય કે આ ધર્મને રસ્તે ચાલું છું, હવે ખરા અર્થમાં મને હારા પગ મળ્યા છે. મારી ઘરે દીકરા હતા પણ કૃપા નહોતી, પણ કૃપા થઈ. નહીતર છોકરા ઘણા ન હોય, છોકરા ગામના નહીં કાંઈ કામના, ખોટી બદામના, મોકલો આમના નીકળે આમના. પાછા આપણને કે તમે અહીંયા ન આવ્યા, તમે અહીંયા આવ્યા. વર્ષો પહેલાની વાત બાપુ, એક છોકરાને બાપાએ કીધું મારો દીકરો બહુ ડાયો, જા ટપાલ લઈ આય, જા ટપાલ લઈ આય. જ્યારે તો ટપાલનો પોસ્ટકાર્ડનો જમાનો ને, જા ટપાલ લઈ આય. અમુકના છોકરા તો ખંભાઈ ઉલાળે. પેલા આપણે ગામડામાં મહેમાન આવે ને, દીકરા ઘરે જાતો બેટા બુધાભાઈ પટેલની ઘરે દૂધ લઈ આવ્યો તો એને ન જ આવ્યું કે એની ભે ક્યાં દોવા દે, તું તો મેરી ત્યાં જાતો કરો. એમના હાજર જવાબ આપી દે. આને કીધું જા ટપાલ લઈ આવ્યો એટલે ઓલો મળ્યો ટસકારા કરવા, અને એનો બાપ ખીજાણો, ભડભાદર થયો. સમાજના છોકરા કેવા કામ કરે અને તું સીધું કામ નથી કરતો, જા લઈ આવ. અને છોકરો ફેર્યો, લાવી પૈસા લઈ આવ, લાવી બાપ લાવી લઈ આવી. તેને બાપાએ કીધું કે પૈસા દઈને તો જગત આખાના છોકરા લઈ આવે, વગર પૈસા ટપાલ લઈ આવે મારો દીકરો સાચો. અને છોકરો ફ્રન્ટી ખાઈને ઉપડ્યો પયો. ઉકરડામાં કચરા પેટીમાં કોકનું લખાઈ ગયેલી જૂની ટપાલ પડી હતી, એ લઈ આવીને બાપાને કીધું કે લ્યો બાપ હાલે લે લખ. બોલો કે આ તો લખેલી છે, કોરામાં આખા જગતના બાપ લખે, લખેલા લખ તો મારો બાપ હાચો. હવે એની વાતો ન રે. કૃપા થાય ને પછી દેવના ચક્કર જેવા દીકરા. જગતનું તો હિત કરે પણ જગતની ભારતની સંસ્કૃતિનું પણ હિત કરે. એવા જેથી બાળકો થાય તેથી માનજો કે ખોડલની કૃપા છે. એટલે માડીને પાળે એ પારણા એટલે બંધાય, એટલે ધર્મની વાત કરવામાં આવે છે. આપણું એક પણ આ દેશનું બાપુ, જો હું આપણે ફરીવાર પાછો કહું કે આપણે કોઈ વિશ્વની કોઈ ભાષાના વિરોધી નથી, પણ આ વિદેશમાં બાપુજી ફેમિલી નહીં હોય, પરિવાર જેવું નહીં જીવતા. એને તો અંગ્રેજીમાં નો એના શબ્દો હોય છે, અંગ્રેજીમાં કાકી છે, અંગ્રેજીમાં માસી, આંટીમાં આખો લોટ આવી જાય. માસી, કાકી, મામી, ફઈ, કોણ છે મારા આંટી. આપણે નક્કી કેમ કરવું કે આંટુડું છે કોના, કાકાના ઘરના છે કે મામાના ઘરના છે, નક્કી ન થાય. આંટીમાં આખો લોટ આવી જાય. અને આપણે અહીંયા પૂછીએ કોણ છે તો કે અમારા મોટા બા છે, અમારા માસી છે, એટલે ખબર પડી જાય બાના બેન. અને એવું જ પાછું બુધાભાઈ અંકલમાં થાય, મામો આવી ગયો, કાકો આવી ગયો, માસો આવી ગયો, અંકલ. હવે હું નક્કી કરવું કયો લ્યો. એમ આપણી ભાષા જે છે ગુજરાતી કે સંસ્કૃત કે હિન્દી, એ કથી ચાલુ થાય. ક એટલે લેખણી, લેખણી એટલે વેદ. જાગીએ ત્યાંથી આપણી સાથે શાસ્ત્ર ચાલે. અને એ વૈદિક સંસ્કૃતિ સાથે કોઈ જોડાણું હોય તો એ ભારત દેશ છે. શક્તિની ઉપાસના સાથે જોડાયેલો દેશ હોય તો એ ભારત દેશ છે.
શ્રદ્ધા સાથે જોડાયેલો દેશ હોય તો એ ભારત દેશ છે. અને શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ એ આ ભાવેણું છે બાપુ. અને એમાં આ રાજપરુના ખોડિયાર મહારાજ સાહેબ ભાવનગર માને પ્રાર્થના કરે કે માં પધારો. અને રથડો ધીરે ધીરે હાલ્યો આવતો હોય અને મહારાજ સાહેબને કહેવામાં આવે કે દરબાર પાછું વાળું ન જોતા, જ્યાં પાછું વાળું જોશો ત્યાં હું અટકી જાય. અને આજ નદીના ધરામાંથી જેમ કહેવાય કે રથડાને નીકળવું. અને પાણી હોવાને લીધે રથડાનો અવાજ ન આવ્યો. અને અંદરનો ભાવ છે ને, શું થયું, કેમ માના રથડાનો અવાજ નથી આવતો. અને મહારાજ સાહેબે આમ પાછળ જોયું અને આજ થળે બેઠેલીમાં ખોડિયારે કીધું તો દરબાર આ જ જગ્યા મારા માટે પવિત્ર છે, માટે હવે હું અહીંયા રોકાઈ જાઉં છું સાહેબ. અને એક શેવાડાનો માણા પણ દુખી ન થાય. ભીખુદાનભાઈ કાક બાપુ રચિત જે હમણાં જે વાત કરી, ઘરો ઘર ઘોડલા હાકી પ્રજાની સુણ હાલાતી. અને ગીત સિવાય બાપુ જીવી જ ન શકાય. ગીત થી જ ચાલુ થાય જિંદગી, ગીતે પૂરી થાય. ગીત થી જિંદગી ચાલુ થાય, ગીતે પૂરી થાય. હાલરડાથી ચાલુ થાય અને હાય હાય પૂરી થાય. મારું તમારું જીવન હાલરડાથી. અને આ દેશ એવો છે કે આ દેશના ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી આ દેશની એક પણ નદીને સામાન્ય નદી ગણવામાં નથી આવી. માની ઉપાસના માની સાથે સરખાવવામાં આવી છે. તો આ દેશની નદીઓને સામાન્ય નદી નથી ગણાતી. આ દેશના ભગવાન શિવ કે શાલિગ્રામના પથ્થરને સામાન્ય પથ્થર નથી ગણવામાં આવતો. આ દેશના તુલસી અથવા પીપળા આ વૃક્ષને અને તુલસીના છોડને સામાન્ય છોડ નથી ગણવામાં આવતો. આ દેશના ભાલના સિંદૂરને, કપાળના સિંદૂરને સામાન્ય રંગ નથી ગણવામાં આવતો. આ દેશના મંગળસૂત્ર નામના ઘરેણાને સામાન્ય ઘરેણું નથી ગણવામાં આવતું. અને કહેવાય ગયું આ દેશના ભગવા કપડાને સામાન્ય કપડું નથી ગણવામાં આવતું. ઈ આ ભારત દેશ છે. એની સંસ્કૃતિની ગાથાઓ ગવાય, એની વાતો થાય, એની યાદીઓ થાય. આ દેશમાં રાકાની વાતો થઈ જ નથી. કારણ કે સારી જ વાત થાય. અરે તમે કોઈ પણ ગીત, મેં કીધું ને હાલડું લ્યો તોય હલવું, પછી ઠીક છે કોઈ પછી હલું લુલું હાલ્યો તારો બાપ, ઈ ખોટું. પછી એવા ગીતને આપણે કઈ એવું નથી. પણ દરેક સમાજના અલગ અલગ ઘરના પસવાડેથી નીકળો અને હાલડું સાંભળી જાવ તો હાલડા ઉપરથી ખબર પડી જાય કે કયા સમાજનું ઘર છે. આ દેશમાં જ્ઞાતિ અને વર્ણ વ્યવસ્થા છે, વિવાદ નથી. હવે સમય આવ્યો છે 18 વર્ણ એક બનીએ, ભારતીય બનીએ, સનાતની બનીએ. એક ભાઈ મને પૂછ્યું બાપુ હમણાં, મને કે ઇતિહાસ એટલે શું? કારણ કે ઇતિહાસની વાત કરજો. ત્યારે મેં કીધું કે ઇતિહાસ એટલે ભૂતકાળની ભૂલને વાગોળવી અને ફરીવાર આવી ભૂલ ન થાય એવી પ્રતિજ્ઞાઓ લેવી. આનું નામ ઇતિહાસ. 450 વર્ષ પહેલા મહારાણા પ્રતાપ. અને ત્રીજું એ કહું બાપુ યુવરાજ સાહેબ કે આ દેશમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું. ધર્મ અને અધર્મનું જ યુદ્ધ થયું છે. હવે આ દેશને એક બનવાની જરૂર છે. જ્ઞાતિવાદ છોડો. અને ઇતિહાસ એટલો જ કહું કે તેદી 75 પાઘડી અકબર ભેગી બેઠી જો ઈ રાણા પ્રતાપ ભેગી બેસી ગઈ હોત તો અત્યારે ભોગવવું પડે, ન ભોગવવું પડે. ભલામણ 350-400 વર્ષ પહેલા ઔરંગઝેબ જાદે હતો અને તેદી જો શિવાજી ભેગા બેહી ગયા હોત તો અત્યારે ભોગવવું પડે, ન ભોગવવું પડે. અરે છોડો. 1947 સરદાર વલ્લભભાઈ પટેલ ભાવેણાની ભૂમિમાં આવે. બાપુ ઘણી વાર કીધું છે કે મહારાજ સાહેબને મદ્રાસના ગવર્નર બનાવ્યા, એની કરતા 5 વર્ષ પહેલા પૂરતા વડાપ્રધાન બનાવ્યા હોત ને તો રાજનીતિને ખબર પડત કે રાજનીતિ કેમ કરાય, રાજ કેમ ચલાવાય. અરે છોડો. જે બેઠા એની કરતા સરદાર વલ્લભભાઈ પટેલે બેહી ગયા હોત ને તો અત્યારે ભોગવવું પડે, ન ભોગવવું પડતું હોત. ભલામણ
ઇતિહાસ ભવિષ્યનો એ છે કે 24 વયા ગયા પછી એમ ન કહેતા કે તેથી જોડાઈ ગયા હોત તો અત્યારે ભોગવું પડે ન ભોગવું પડે. આખું વિશ્વ જ્યારે ભગવું થઈ ગયું. મેઘાણીએ લખ્યું શિવાજીનો આલોડો બાપુ તેથી, પણ મને એમ લાગે એક કડી તો આ જ સમય માટે લખી છે. લ્યો, બોરડીને એક પાણો મારે ને ખોબો બોર આપે, ભાવેણા ઠાકોર ખોબો રાણી સિક્કો આપે. અત્યારે કોઈની ગાડીને પાણો મારો ને કાચ ફોટે તો શું થાય? સામાની પરિસ્થિતિને સમજવું, આનું નામ બાપપણું છે. સામાન્ય પરિસ્થિતિ, બીજાની માટે શું કરી શકું, અને એવા કોઈ મહાપુરુષો હોય ને એને શક્તિ આવી રીતે વરદાન દેતી હોય છે કે જ્યારે તકલીફ પડે ને ત્યારે અમને હાથ કરજો. એની પાગમાં મુરલીધર મહારાજ બેહી જાય કે જાઓ સજગજી, જે ભગવાન કૃષ્ણએ જે મુખમાંથી કાઢીને અર્જુનને જે મૂર્તિ આપેલી એ જ મૂર્તિ આજ સુધી આ ગોહિલ કુળ મુરલીધર મહારાજની પૂજા કરતો આવ્યો છે, ખોડિયારનું ભજન કરતા આવ્યા છે. અને જેના દરબારમાં કાગ બાપુની રામાયણો હાલતી હોય, કેવા કેવા મહાપુરુષોને આખો પરિવાર ઈ સાંભળતા હોય, અને એ પરિવાર માં ખોડલના દરબારમાં ખોડિયાર જયંતીનો આવો ઉત્સવ ઉજવી રહ્યા હોય. પ્રભાતના પરમાં નીકળે 7 જગદંબાઓ રોયશાળાના જાપામાં રમતી હોય. ચારણની દીકરીઓને જોઈ, જગદંબાઓને જોઈ રાજપૂત કોઈ દી આગળ ડગલું ભરે નહીં, ઘોડી ઊભી રહે અને ઘોડા ઉપર બેઠા બેઠા કીધું, માતાઓ બહેનો જય માતાજી. એ હાથ રમતી થયું, એમાં 6 જગદંબાઓએ કીધું જય માતાજી. દરબાર બીજી વાર કીધું જય માતાજી. માતાઓ આયુ જય માતાજી. ફરી વાર બાપુ 6એ કીધું જય માતાજી. દરબાર તેથી ઘોડા ઉપર અસવારી એટલું બોલ્યા, માવું માફ કરજો, તમે 6 મને જય માતાજી કહો છો, એક બાજુ એકલી એકલી જે રમી રહી છે, કેમ ઈ બેરી છે, મૂંગી છે, કેમ મને જય માતાજી નથી કરતા? તેથી બધાયથી વળી આવડ ઊભી થઈ ને બાપ, એ ઊભી થઈને એટલું કીધું, દરબાર એ બેરી નથી મૂંગી નથી, એને તમારે હારે નહીં બોલવું હોય. હે, એ બેરી નથી ને મૂંગી નથી, એને તમારે હારે નહીં બોલવું હોય. શબ્દ જાય કે ભાઈ દરબારના કાને અથડાણો, ઘોડાનું પલાણ છાંડી, પાઘડીનો આટો કાઢી, ડોકમાં 3 આટા નાખીને જે એકલી જે હાથમી રમતી હતી ને એના ચરણમાં પોતાનો લાકડી પડે એમ શરીરનો ઘા કર્યો. અને તેથી બેઠી બેઠી કહેતી હતી, ખમા આતા ભાઈ, ખમા આતા ભાઈ, ખમા આતા ભાઈ. બાપ આયુને જય માતાજી કેમ કરાય ને એ તમને ખબર છે બાપ, પણ જાતા ભાઈ સૂરજ ઉગે અને સૂરજ હાથ મેં ત્યાં સુધીમાં જો 1800 પાદરના તોરણ બંધવેલા તો માન લેજે કે આ ખોડિયારે તમને બંધવેલા છે. ઈ ખોડલના દરબારમાં આજે ખોડિયાર જયંતીનો ઉત્સવ હોય અને આવો ઉજળો અવસર હોય ત્યારે કેટલી ફિલ્મોમાં પોતાનો કંઠ આપ્યો છે, કેટલા ગીતો, કેટલા ભજનો ગાયા. એવા પાર્શ્વ ગાયિકા બેન શ્રી દમયંતી બેન બરડાઈને વિનંતી કરું, એને રજૂ કરવાનો બાપુ ઘણા વર્ષ પછી મને મોકો મળ્યો. છેલ્લે કાનપુરમાં પ્રોગ્રામ હતો આર્યો, એ પછી તો 1-2 લગ્નના પ્રોગ્રામ, પોચા પ્રોગ્રામ તો કર્યા. અમારા લગ્નના અને પાલીતાણાના બાપુ પોચા પ્રોગ્રામ 1.5 કલાકમાં એ ધરાઈ જાય, અમે ધરાઈ જાય. અને આવું ગળડન ફળડન કાંઈ નહીં કરવાનું, પોચું જ બોલવાનું. એક જગ્યાએ હજી બાપુ શરૂ કર્યું ને દવડામાં, મને કે ધીરે ધીરે છોકરા રડે છે. સંધ નો સાંભળે કે ઈ બોર્ડરે જાય કોઈ દી ડોહા. બહુ મજા આવે. મને અમુક વસ્તુ બાપુ બહુ ગમ્યો. એમાં જે મારી માવું, એના જે વ્રત, એના તહેવાર, અરે લગ્ન ગીત ગાતા હોય તો કેટલું છીપીને ગાય.
દમયંતીબેનને રજૂ કરું છું એટલે મને યાદ આવી. અને બીજી વાત બાપુ, જૂના ગીતે એવા છે આપણા ભીખુદાનભાઈ ઘણી વાર આવી વાતો કરે તો આનંદ આવે. આ હું લગભગ બોલું છું બધી પ્રોડક્ટ એની છે, હું તો ડીલર છું. હા, એનો ટપાલીથી આટા મારવા મજા. બાપુ વૈરાગનું ભજન હાલતું હોય અને કોઈ સંસારી સાંભળી જાય અને સાંભળી લો કે ગિરનારનો કેળાનો ભાન થઈ જાય, હુજી જાય. કઈ કડી કે હવે ઉઠજે એ મારા કેહરી રે તારું હિંદવાનું જુવેવા. બાપ જાગી ગયેલો આવ બાલુડા ભેટ બંધાવા નીંદ બનાવે માથાથી જબાય ઝુલાવે. વિચાર એક બે વાર મેં મૂક્યો છે. ઇન્દ્રમતી બાપુ આમાં શબ્દ વાપર્યો છે મેઘાણીએ કે આભમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈ ને આવ્યા બાળ બાલુડાની વાત હિચોળે અને ધણણ ડુંગરા ડોલે. મેઘાણીને જે આપણે શબ્દ ન સમજાવી સ્ટાર કરીને નીચે ફૂદડીમાં પાછો અર્થ લખ્યો હોય, પણ આમાં કદાચ ભૂલી ગયા એટલે હમણાં મને કીધું સપનામાં આવ્યું કે માયા તારથી સોખવટ થાય તો કરજે. એ ધણેલાટી શેની હતી વાસુદેવજી બાબુ? આભમાં ઉગ્યો ચાંદલો જીજાબાઈ ને બાળ આવ્યા. આભમાં ઉગ્યો ચાંદલો અંધકાર હતો, રાત હતી, કોઈ હુરજના ગોળા જેવો નહોતો આવ્યો. તેથી એમ કહેવાય કે શિવાજી આવ્યો ધર્મને બચાવવા માટે, આ દેશની યાન બાન શાન ને સલામત રાખવા માટે. તો શિવાજીનો જન્મ થાય તો ડુંગરામાં ધણેલાટી શેની થઈ? અને પાછા ડુંગર ડોલ્યા. ડોલવું ને ધ્રુજ્યા નથી બાપુ, ડોલ્યા છે. ડોલવું ધ્રુજવું એમાં ફેર છે. ધ્રુજવું એમાં ભય છે, ડોલવું એમાં આનંદ છે. તો ડુંગરા ડોલ્યા કેમ? અને ડુંગર પાછા એને જ કહેવાય જે ડુંગર ઉપર માં બેઠી હોય. બાકી જે ડુંગર ઉપર માં ના બેઠી હોય, કોઈ ધાર્મિક સ્થાન ન હોય, એને ધાર કા ઢોરો કહેવાય. કદાચ કોઈ પહાડ કહી દે, પણ ગિરનાર ને પર્વત કહેવાય છે, ડુંગર કહેવાય છે. મારો ગરવો ગિરનાર. શું કામ? ઉપર માં બેઠી છે, સિદ્ધ 84 ના બહેણા છે, ગુરુ દત્તા બહેણા છે. ચોટીલાનો ડુંગર કહેવાય. શું કામ? માથે માં ભગવતી ચામુંડ બિરાજે. પાવાગઢનો ડુંગર કહેવાય. શું કામ? માથે મહાકાળી માં બિરાજમાન છે. તો જે ડુંગર, પાછો શબ્દ ડુંગર જ છે, જે ડુંગર ઉપર માં બેઠી ડોલ્યા કેમ? અને ધણેલાટી શેની થઈ? બાપુ શિવાજીનો જન્મ થયો ને તેથી ડુંગર ઉપર બેઠેલી માવું રાહડે મળી થી રમવા, અને એની પગની ઠેરથી એમ કહેવાય એ ધણેલાટી છૂટતી હતી. અને માવું વર્ષો પછી જ્યારે આમ કહેવાય કે રાસ લેતી હતી ને, એના આનંદમાં ડુંગરા મળ્યા ડોલવા. માવું રાહ એટલે લેતી હતી કે હવે આવ્યો શક્તિનો ઉપાસક, આવ્યો શક્તિનો જીલનારો, આવ્યો રાષ્ટ્રની ઉપાધિ કરનારો. એમાં વર્તમાન કાળ પણ એવો છે. અમને અત્યારે બિલકુલ બાપુ એવું નથી લાગતું. અમને એમ જ લાગે ભાવેણા ઠાકોરની હાજરીમાં આજે મોજ કરીએ છીએ ને, એટલે માં ખોડલ પણ આવા ખમકારા કરે છે સાહેબ.
આવી જાય ને એ આવતી 29 તારીખે અહીંયા ઉસરડમાં આવું છું. જાયરામ બાપાની 114મી પૂર્ણતિથિ છે, એનો રૂડો કાર્યક્રમ છે. એટલે ઉસરડ જાયરામ બાપા ધામ વતી જાહેર જનતાને આમંત્રણ આપું છું. 29 તારીખે ખાસ પધારજો. પણ છેલ્લી એક વાત કહું, મારે દમયંતી બેનને રજૂ કરવા છે. પણ બાપુ ઘટના કેવી હશે, ટૂંકી વાત લઈ લઉં છું. આજનું ટાણું બે ઘોડેશ્વર બગડતા ધમા ઘોડેલી રમાડતા જાય છે. પાછળ 80,000 ની ફોજ છે. અને હાલતા એમ કહેવાય કે હાકડો ડુંગરનો ગાળો આવ્યો. નો વાંધો નહીં, પણ બાપુ આડું ભર આવ્યું. હાકડો કેળો, ગાડાનું ભર, બે ઘોડેશ્વર ઉભા રહ્યા. એક અસવારે બીજા અસવારને કીધું કે તારો ઘોડો આ ભર કૂદી શકશે? કે ના, મારું ઘોડું નહીં કૂદી શકે. તક તો લઈ લો તમારા ઘોડાને એક બાજુ. 10 ડગલા ઘોડાને પાછો લીધો. દુશ્મનો પાછળ છે, જો આવી જશે તો રાય જેટલા કટકા કરી નાખશે. માટે તમારા ઘોડાને એક બાજુ લઈ લો. એ 10 ડગલા ઘોડાને પાછો લઈ અને પગની એડી મારી બગાગ જામ કરીને એમ કહેવાય ઘોડો છે ભરને કૂદી ગયો. પાછળથી બીજા અસવારની હિંમત આલી, એનું પણ એમ કહેવાય કે ઘોડો ભરને ઠેકી ગયો. હાલતા 85 ગામની મજલ કાપી. રાત પડી ગયેલી છે. બે ઘોડેસવાર ઉભા રહ્યા. એક ઘોડેસવાર એટલું કહે છે, સાંભળો છો શબ્દ એ માટે આવે છે કે એક સ્ત્રી છે ને એક પુરુષ છે. એક સ્ત્રી છે ને એક પુરુષ, સાંભળો છો? હા. હવે મને પરસુતાની પીડા થાય છે. દુશ્મનોની હદ આપણે વટી ચૂક્યા છે. હવે કોઈ જાતની તકલીફ નથી, ભય નથી, પણ હવે મને પરસુતાની પીડા થાય. મને એકાંતમાં લઈ જવાનો બંદોબસ્ત. મારા ભારત વર્ષની માતાઓ બહેનો સાંભળી લઈ. વેરાન વગડો હોય ને દોનો દંપતી એકલા હોય અને છતાં દેશની જગદંબા એકાંત માગતી હોય, ઈ આ દેશની સંસ્કૃતિ છે. ભલામાં દરબાર મને એકાંતમાં લઈ જાઓ. આમ નજર ફેરવી બાપુ તો બાજુમાં ડુંગર ઉપર દેવળ દેખાણું. ધીરે અમૃત જ્યારે વરસાવી રહ્યો હોય ચંદ્ર, એવી પરિસ્થિતિ છે. પોતાના ઘોડા ઉપર એમ કહેવાય પોતાના પત્નીને લઈ લીધા, બેલડ લીધા છે. કાટ એમ કહેવાય ડગલો માંડતા ઘોડો મંદિર પાસે આવીને ઉભો રહે છે. જગદંબાને ઉતારે છે. મંદિરના દરવાજા ખોલે છે. જેમ નવોટા પગ મૂકીને અંદર દાખલ થાય એમ ભારત વર્ષની જગદંબા અંદર દાખલ થયા. મંદિરના દરવાજા બંધ થયા. બહાર ઉભેલો અસવાર ટેલે છે, શું પરિણામ આવશે? અડધી રાતનો મજર ભાગ્યો અને અંદરથી બાળક રડવાનો અવાજ આવ્યો. અને અધીરા થઈને ભારત વર્ષના એ રાજપૂતે અવાજ કર્યો, રાજપૂતાણી શું પરિણામ આવ્યું છે? તેથી અંદરથી અવાજ આવ્યો છો, રાજપૂત ચિંતા ન કરતા, ભારત વર્ષના ભળવીરને જન્મ આપ્યો છે, ભારત વર્ષના સુરવીરને જન્મ આપ્યો છે, ભારતના ભાવીને જન્મ આપ્યો છે. એ જન્મ દેનારી બીજી કોઈ માં નહોતી, માં જીજાબાઈ હતા. અને જન્મો યુવાન આજનો જે તેજસ્વી કોઈ હોય તો આપણે બિરુદ દેવાનું મન થઈ જાય કે આ તો શિવાજી જેવો છે. એ છત્રપતિ શિવાજીનો જન્મ થયો હતો. બાપો તેથી એની પાસે ગોદડી નહોતી, તેથી એની પાસે કોઈ નહીં. વગડાના ફૂલ વીણ્યા હશે અને ફૂલની પથારી જેથી માએ કરી. અને મેઘાણી લખે છે શું કે પાથર છે